સાબરકાંઠાના ઈડરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવ્યા છે, જેને લઈને લારી ગલ્લા અને પાથરના વાડાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જોઈએ આ અહેવાલમાં। ઈડર નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તારથી લઈ અને સત્યમ ચોકડી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। ત્યારે રોજિંદી કમાઈથી જીવન ગુજારનારા લોકો માટે ભારે મુશ્કેલી સર્જાય છે। ઈડર વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યાને લઈ દબાણ હટાવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। કોલેજથી છેક નગરપાલિકા સુધી લારીઓ હટાવી દીધી, ફ્રૂટ ને અને શાકભાજી। તો એના માટે એણે રોજગારી માટે શું કરવામાં આવે? એમને કાયમને રોજગારી હોય તો એ એક દિવસની રોજગારી કેવી રીતના એ પાડી શકે? અને નગરપાલિકાએ આ ઝુંબેશ ઉઠાવી છે, બધા માટે ઉઠાવે તો સારું, તો ઓનલી ફોર લારીઓ માટે જ નાના માટે જ કરી એવું એમને લાગે છે। દબાણનો ઝુંબેશ ચલાવવામાં આવ્યો છે એ ફક્ત લારી પાથરણા અને ગરીબોના માટે જ છે, મોટા લોકો માટે નથી। આનાથી તંત્રને ફાયદો છે અને નાના લારી ગલ્લાવાળા પાથરણાવાળા એમના નુકસાન છે। જે એમના કુટુંબ માટે 500 રૂપિયા કમાય છે એની જગ્યાએ અમે 100 રૂપિયા પણ ના કમાઈ શકીએ। આ વિકલ્પ છે। આના માટે કોઈ વૈકલ્પિક એવી જગ્યા ફાળવે કે જે લારી પાથરણાવાળાનો કાયમીનો રોજગાર મળી રહે। આજરોજ ઈડરની અંદર ટ્રાફિકની સમસ્યા એટલી બધી વકરી ગયેલી છે અને બાયપાસ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના શાસકો કેટલાય સમયથી વચન આપી અને પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે। ત્યારે રોજે રોજ કમાનારા અને રોજે રોજ ખાનારા લોકો જે બિચારા પોતાની રોજીરોટી ચલાવી રહ્યા છે, ત્યારે એમને દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે આજે એમને રોજીરોટીથી વંચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। એ હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને ખાસ કરીને નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટીતંત્ર સાથે મળી અને ભૂતકાળમાં જે કોલા બનાવ્યા છે, કોલાઓ ધૂળ ખાઈ રહ્યા છે અને સાથે સાથે બજારમાં ટ્રાફિકની અડચણ ના હોય એ રીતે ભલે લારી ગલ્લાવાળા અથવા ફ્રૂટ્સવાળા હોય, શાકભાજીના વેપારીઓ હોય, નાના લોકો જે છે બિચારા પોતાની રોજીરોટી ચલાવી રહ્યા છે, એમને રોજીરોટી કરવા દેવી જોઈએ। વિવિધ વિભાગો દ્વારાના સંયુક્ત ઉપક્રમે ઈડર શહેરમાં બસ સ્ટેશન વિસ્તારથી સત્યમ ચોકડી સુધી વાહન વ્યવહાર નિયમન થાય તે હેતુથી વાહનો કાચા જે સ્ટોલ હતા આ પ્રકારનું વિવિધ પ્રકારનું દબાણ દૂર કરવામાં આવેલ છે। ઈડરના કોલેજ રોડથી લઈ અને બસ સ્ટેન્ડ તેમજ સત્યમ ચોકડી સુધીના વિસ્તારને ટ્રાફિક સમસ્યાને લઈ દબાણ હટાવવામાં આવ્યા છે। જોકે વૈકલ્પિક વ્યવસ્થા જાણે કે તંત્ર દ્વારા વિસરાઈ જવામાં આવી હોય તેમ પાયારૂપ બાબત ભૂલી અને આડેધડ લારી ગલ્લાના તેમજ પાથરણા વાળાઓના દબાણ દૂર કરવામાં આવ્યા છે। જોકે સૌથી મોટી ટ્રાફિકની અડચણ તો આજે પણ ઈડરમાં આડેધડ બંધાયેલા કોમ્પ્લેક્સો તેમજ દુકાનોના છે। ત્યારે આ દબાણોને દૂર કરવા માટે તંત્ર છાવરતું હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા।